જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો ભાઈ આવ્યા છીએ વાડીમાં અને રવિયા ઉતારવાનું કરી દીધું છે શરૂ. બીજી વાડીએ હા બધા રવિયા ઉતારવાનું કરી દીધું છે શરૂ. અને પછી જવું છે ઓલી વાડીએ કાં તો શાકભાજીનું કામ છે ને અત્યારના પોરમાં જ લઈ લઈએ આપણે. કાલમાં કાંઈ લોક ઝાઝો બનાવવાનો નહોતો આપણે બકાલું શાકભાજી ઉતારવાનું. કાલમાં રોપાણ કરવાનું હતું ને એટલે નહોતો બનાવવાનો ને અત્યારમાં આ વાડીનું લોકેશન છે ને એકદમ મસ્ત મજાનું આવે છે, સરસ મજાનું. તો ચાલો ફેમિલી ફટાફટ મંડીએ રવિયા ઉતાર. ઉભારો ઉભા તો રો ઉભારો ઉભારો કેટલા છે બધા બસ ફૂલડાને એવું બધું આ કોથમરી બતાય, પછી ટમેટી બતાય, કેટલા બધા છે આ એવું બધું. ઓનલાઈન કાર્ડ લઈ ગયું. ચાલો ફેમિલી આપણે પાસે જો રવિયાની બીજી ડોલ પણ લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ છે આમાંથી. અને અત્યારના છે ને ઝારે સરસ મજાની થઈ ગઈ છે. આપણે બે પાણ પાયા અને આવી રીતની છે ને આપણે આ બાજુ શાકભાજી છે એ આવી રીતની છે. બાકી ફેમિલી અત્યારનો નજારો છે ને મસ્ત મજાનો આવે છે, સરસ મજાનો. અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે જવું છે ફટાફટ ઓલી વાડીએ. ન્યાય પણ શાકભાજી છે અને શાકભાજી કવડી થઈ ગઈ બતાવશું ન્યાય તે. તો ચાલો ફેમિલી ફટાફટ જઈએ હવે. અને અત્યારમાં જો કેટલા બોલે છે પોપટ, જો તીતી તીતી કરે અત્યારમાં. મસ્ત મજાના છે ને પંખીડાનો અવાજ છે ને સરસ આવે અત્યારમાં આપણે અહીંયા. તો ફેમિલી આપણે ઘરે શાકભાજી ઉતારીને વ્યવસ્થિત આ વાડીએ. અને આ વાડીએ હમણાં આ ઘડીએ છે ને શાકભાજી બતાવીએ કાં ઉત્સન પપ્પા જો આયલા જાય છે કાંઈ જાંબુડા હેઠે. અને હમણાં શાકભાજી બતાવીએ. પહેલાં તો છે ને ઝટકા જ બંધ કરવું પડે કાં, તો ઝટકા બંધ કરી દઈએ. અને હાવણી આપણે લીધેલી કેદુની પડી અહીંયા ઘરે ક્યારે લઈ જવાય કંઈ ખબર નહીં. અને વાળી જવું આપણે મસ્ત મજાની કરી નાખી છે, સરસ મજાની જમરૂખ એક નંબર થવા માંડ્યા હો હવે. તો ચાલો ફેમિલી પહેલાં તો આપણે છે ને ધાણા ભાજી જ વાટવાની છે. પહેલાં ખેંચી લઈએ ધાણા ભાજીને પછી બતાવીએ આ ઘડીએ. ફેમિલી આ છે ને દેશી ધાણા ભાજી છે, આવી રીતના જુડા કરી નાખી કાં. અને ગુવારમાં આપણે રહેવા દીધી, આપણે ચોમાસામાં હતી એ તમને ખબર જ હશે. બેન વાળતી જાય જુડા જવો. અને પછી આમાં પાવાનું છે આ ઘડીએ કાં. તો એવું છે ફેમિલી ફટાફટ મંડી ખેંચવા આવે જવો. તો ચાલો ફેમિલી આપણે છે ને બકાલું ઉતારી લીધું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. અને હવે છે ને પાણી વાળવાનું કરી દીધું શરૂ. હવે તો એક જ કેરો રહ્યો અત્યાર સુધી. આમાં છે ને આ બાજુ છે ને ટૂંકા કેરા છે
એટલે ઘા નાકા મળવાના હોય. અને ઉછન પપ્પા છે ને 4 કેરા પાઈને વહી ગયા છે ઘરે. અને હવે આપણે ક્યારના મળીએ છીએ નાકા. તો હવે આપણે છે ને એક જ કેરો રોપાવાનો. ફૂલડા આવ્યા ફર્સ્ટ ક્લાસ, પણ હવે આજ નહીં બતાવીએ. હું છે કે આજ પલાળી દીધું બધું. અને બેન અમે ગોળ કરે છે. ત્યાં ધાણા ભાજીને કેરો છે ત્યાં હું ગોળ કરતી હતી ને હવે પાછું આગળ એક કેરો રહ્યો પછી જવાનું છે ફેમિલી. તો એવું છે. અને અત્યારનો નજારો મસ્ત મજાનો આવે છે. જુઓ સરસ ફેમિલી. એક કેરો રહી ગયો છે પાવાનો ને લાઇટ વહી ગઈ છે. હવે જોઈ છે ક્યારે આવે એ જોઈ આવું. પહેલાં ચાલુ આવી ગઈ હોય ને તો ચાલુ કરી આવું. અને લાઇટ વહી ગઈ છે. છેલ્લા કેરો છે ને પાવાનો રહી ગયો છે. આમાં મળ્યું ને ત્યાં વહી ગઈ લાઇટ. તો એટલે પોગ્યું પાણી. જુઓ પાંદડીને કેરો હજી પાવાનો છે ને કબૂતર કેવા પાણી પીવે જુઓ મસ્ત મજાનું. ઉડી ગયું. તો ચાલો જોઈ આવું. ફેમિલી આવી ગઈ છે લાઇટ અને આપણે છેલ્લા કેરામાં પાણી જાય છે કે તથા બાકી રહી ગયો એમ. તો જો છેલ્લા કેરામાં જાય છે પાણી. અને પછી આપણે છે ને બંધ કરી દેવાનું છે. મોટર બંધ કરીને પછી પારવાનું છે. ઘડીક ગોળ કરવાનું છે ધાણા ભાજીની કેરામાં. તે દી રહી ગયો હતો એક કેરો અને દી આથમી ગયો હતો એટલે આપણે વહી ગયા હતા ઘરે ફેમિલી. તો એવું છે. અને હાલો ફેમિલી ત્યારે હવે મોટર બંધ કરીને પછી જઈશું. અને પાણી આવે છે ફર્સ્ટ ક્લાસ. જુઓ મસ્ત મજાનું. ને ફેમિલી આપણા વિડીયો જોતા છે ને ખબર જ હશે. આપણે વિડીયો છે ને એકલા જ ઉતારતો જવાનું હોય, ઘરનું કામ કરતું જવાનું હોય, વાડીનું કામ કરતું જવાનું હોય. અને વિડીયો છે ને હાથે જ આપણે હેન્ડલ કરતો જવાનું. આપણે જે કામ કરતા હોય એ આપણે બ્લોગમાં બતાવવું હોય. પણ આપણે એકલા કામ કરતા હોઈએ એટલે આપણે હાથે વિડીયો પાસે ઉતારતા જઈએ. આવી રીતે શરૂ કરી આવી મોટર. અને પછી પાછું જો કેમ વિડીયો ઉતાર્યો એની જેમ. તો ચાલો ફેમિલી એવું છે. અને સાંજે છે ને બહુ હમણાં તકલીફ થાય છે. આજે નેટ નથી આવતું અને આપણે છે ને એક જ જગ્યાએ ઊભું રહેવું પડે ને ત્યારે જ તે વિડીયો અપલોડ થાય. આપણે દરવાજો છે ને ડેલો ત્યાં જ ઊભું રહેવું પડે ત્યારે અપલોડ થાય. તો સાંજે એડિટ કરીએ પછી પાછો અપલોડ કરીએ ત્યાં બહુ જ વાર લાગે. આજ તો છે ને અપલોડ થતાં બહુ વાર લાગી. અને 9ની માથે થઈ ગયું ને ત્યારે અપલોડ થયો 1 કલાકે. એમાં એવું છે કે ફોન છે ને આપણે જ્યાં એડિટ કરવા અપલોડ કરવા ઊભા રહીને ત્યાં નહોતા ઊભા રહ્યા. તો 1 કલાકની માથે થયું. પછી પાછી 9:15 બારી ગઈ ડેલાની ને પછી આપણે અપલોડ કર્યો વિડીયો. ત્યારે અપલોડ થયો, નહીંતર અપલોડ જ નહોતો થયો. તો ચાલો ફેમિલી એવી મુસીબતોનો સામનો કરવો પડે આપણે. તો ફેમિલી મોટર છે ને બંધ કરીને એવા સી ગોળ કરવા. જવો આવી રીતની ધાણા ભાજી ચાક છે. બાકી ખડ જવો તમે ખડમાં તો કાંઈ ઘટે નહીં. આમાં જવો આવી રીતનો કેરો પાર નાખ્યો છે. બહુ કાંઈ રહેતી ન પાછળ, પણ આપણે જીવ નથી હાલતો. શું છે કે 20 દિવસની થઈ ગઈ ધાણા ભાજી. તો હવે 20 દિવસ ન થાય ત્યાં તો એને ઉપાડવાની થઈ જાય. તો ધીમે ધીમે હવે છે ને ધાણા ભાજીમાંથી ગોળ અડધો પોણો કેરો કરી નાખ્યો છે. 200 ફૂટનો કેરો છે. તો હાલો ફેમિલી ફટાફટ ગોળ કરવા માંડી. ફેમિલી ખરો મધાન જામ્યો ને આવી ગયા છે ઘરે. તન્વિષા બેન જો કેટલા પાડ્યા આગળ ખખેરા. હા તો તઈ પાસે જબલું ભલે કિલો ચીકુડા ઝીણા ને એક થાળી ભરીને તો એઠે ખાઈ ગયા બધા. કા પડતી નહીં હવે લાવ. તો ચાલો ફેમિલી આપણે આંબી લઈ જાઓ મસ્ત મજાના. હા ખુશ છે બધી ના. આપણે કેટલા મહિના થા ખાઈ 1.5 મહિના થા ખાઈ સખત. હા ખુશ બધું આવ્યું. ચકલા ખાઈ જાય મસ્ત મજાનું પછી પડી જાય. અને ખખેરે ને ત્યાં તો પથારો જ પડે ફેમિલી. અત્યારે વાગી ગયા છે 5:30 અને આપણે પાછા આવી ગયા હતા ધાણા ભાજી ગોળવા. અને હવે જઈએ છીએ ઘરે. અને ઘરે છે ને નળ સુધી જવાનું છે. મોટા ભાઈને જો સણા બધાએ વાટી લીધા ફર્સ્ટ ક્લાસ. અને અડધા છે ને આગતરા હતા અને આ પાસ્તરા હતા. એનો ટકરો કરી દીધો છે મોટો જબર ડંગો મારી દીધો જવો. અને અહીંથી ઠેઠલી બતાય છે કે કેટલો ફાલ છે એમ. ને આ બીજો આ છે ને બીજો વાઢ્યો છે એ પણ વાઢીને ટકરા કરી દીધા છે. અને એક નંબર એક વસ્તુ છે ને બહુ મસ્ત મજાની પાકી ગઈ છે જુઓ. એટલે કે દેશી બાજરી સરસ મજાની પાકી ગઈ છે. અને એની કાંઈ વાત જ નહીં કરવાની એવી પાકી ગઈ કા બેન. તો જુઓ તમને બતાવું કેવા ડુંડા પાકી ગયા છે ફર્સ્ટ ક્લાસ. કા અને ઘેરો થઈ ગયો છે કમ્પ્લીટ પાકીને ટબા જેવો. જુઓ
મસ્ત મજાની. આ બાજુ છે ને આજ પવન હતો તે ઢળી ગઈ છે, બાકી આ બાજુ તો જો હજી ઊભી છે બધી. અને આ મોટા બાઈને એનું કેટલા 7 દાંડવા છે ને, 7 દાંડવે વાવેલી છે અને ખાલી ગાળેલી છે, બાકી 7 દાંડવે વાવેલી છે ફેમિલી. તો જોઈ લો તમે મોટા બાની એની બાજરી એક નંબર ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે નહીં એવી. અને આ હવે થોડા દિવસમાં લેવાય એવી થઈ જાય, દાંડરે પીળું થવા માંડ્યું છે. તો જોઈ લો ફેમિલી બાજરો જોઈ લો. આવી ઉનાળામાં આવી બાજરી, આ ઉનાળુ બાજરી કહેવાય ફેમિલી. અને જો વાવેતર પછી ને આખતરું કરી નાખ્યું હતું બહુ, તોય તે જો દાણા ચડી ગયા છે ફર્સ્ટ ક્લાસ અને મસ્તની થઈ ગઈ છે, સરસ મજાની. અને ઉતારો મને એમ છે બહુ જ આવવાનો છે. દાંડા બધા છે ને આપણે એમ કહીએ કે 7 દાંડવે હોય ને તો નો કાંઈ ફળશે, પણ આમાં 3 જ છે. જુઓ આ એક જ ઓલાના ડુંડા છે, 4 ડુંડા. તો આવી રીતની છે મસ્ત મજાની બાજરી. ને ફરતી લોકેશન તમે જુઓ એક નંબર, નેક્સ્ટ લેવલ. અને આપણે જવું છે ઘરે. તો ચાલો ફેમિલી આપણે જવાનું છે હવે ઘરે. સુપર ફેમિલી આપણે પોગી ગયા છીએ ઘઉંમાં. ને ઘઉં જુઓ ફર્સ્ટ ક્લાસ પાકી ગયા હો. હમણાં થતા આટો મારો આવવાનો સમય જ નથી રહ્યો. જુઓ ઘઉં આપણા પાકી ગયા છે મસ્ત મજાના. પણ કાલ સવારમાં નહીં, પ્રમ દિવસ સવારમાં ખૂટ્યો છે ને આ બાજુથી પડ્યો ને તે આ બાજુ હોપટ નીકળી ગયો ખૂટ્યો. અને આજે તે કાલના બ્લોકમાં ગાય હતી અને ખવાય નહીં હજી, ગણપત દાદાના કહેવાય. જુઓ બેને ઘઉં લઈ લીધા છે, તો ઘઉં પાકી ગયા છે. આપણે કુવારકાને ખવાય, આમ તો ખાવા માંડે. ના નો ખવાય, પેલા ગણપત દાદાને લાડવા કરે. હા, ગણપત દાદાને લાડવા કરવાનો હોય. આપણે ખળું લેવાય એટલે પેલા ગણપત દાદાને લાડવા કરે, કોઈ લાપસી કરે, હવની યથાશક્તિ પ્રમાણે કરે, કોઈ નોય કરે. આમાં કંઈ નક્કી ન હોય બધું. તો ચાલો ફેમિલી એવું છે ને. ઘઉં જુઓ, ઘઉં તો કાંઈ ઘટે નહીં એવા થઈ ગયા છે. આ છે ને એક જ ઉગેલો છે ઘઉં, એમાં કેટલી કહડ્યું છે. 5 6 ડુંડા બેન ગણે 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 ડુંડીઓ આવ્યું છે. અને આપણે છે ને આમાં ઘઉં બધા છે ને પાંખા જ રોપાણ કર્યું હતું. એવું છે કે હા, આપણે એક બાસકી લાવ્યા હતા અને સૂર્ય ભગવાન હાથમાં ગયા ને મસ્ત મજાનું બન્યું છે. જુઓ સરસ મજાનું કુંડાળું. સુપર વ્લોગમાં બહુ સરસ મજાનું બતાવજો ઉત્સવ. અને આમે મસ્ત લાગે છે. ત્યાં લીમડો છે કે મસ્ત લાગે, તો એક નંબર. એક નંબર. અને આપણે જઈએ ઓલી બાજુ જવું, પણ હવે જવાનો ટાઈમ નથી. દી હાથમાં ગયો છે. આ તો મને એમ થયું કે થોડોક પોક પાડવો ને બેન. હા, પેલા ગણપત દાદાને જવા લાગશે તો પોક નથી પાડવો, બાળકોને તો ખવાય કે ગણપત દાદાને જવારવાનું છે. લ્યો શું કરવું. તો આ આપણે છે ને ઊભા રહેવા દેશું. એટલા આ ધોરિયામાં છે ને લેશું ત્યારે પછી પોંક પાડજો કા. અને ઝારા જવો એક નંબર થઈ ગયા છે પાયા. એટલે તો ચાલો ફેમિલી એવી રીતનું હોય આપણે આખા દિવસનું કામ. ને ઉછન પપ્પા ગયા હતા ગામમાં, તો આવતા રહ્યા છે ઘેરે. જવો ગાડી ઊભી છે ડેલે, અને અહીંથી કાંઈ બતાવે નહીં. આપણે વહી જવું છે ઘેરે ફટાફટ. બે ભાર વહી ગયા છે. અને આમાં એટલામાં છે ને કૂતરાએ બધું જો ખૂંદી નાખ્યું હતું. આ જગ્યાએ એક જગ્યાએ કેળો પાડેલો છે. તાર ફેન્સિંગ છે છતાંય તે છે ને આમાં કંઈ સારું ન રહેવા દે ઢોર. તો ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. આશા કરું છું કે વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.